આજના આપણા વિડીયોમાં મહાકાલેશ્વરની એક અદ્ભુત પૌરાણિક કથા સાંભળીશું, જેનાથી આજે પણ લોકો અંજાન છે. પૌરાણિક કથા અનુસાર ઉજ્જૈનમાં ચંદ્રસેન નામનો રાજા રાજ કરતો હતો. તે ભગવાન શિવનો પરમ ભક્ત હતા. શિવગણોમાં મણિભદ્ર નામનો ગણ તેમના પરમ મિત્ર હતા. એકવાર મણિભદ્રએ રાજા ચંદ્રસેનને એક અદ્ભુત ચિંતામણી પ્રદાન કર્યું. ચંદ્રસેન રાજા તેને પોતાના ગળામાં પહેરી લીધું. ત્યારથી તેમની યશ કીર્તિ વધવા લાગ્યા. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આ માહિતી પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. એ મણીને પ્રાપ્ત કરવા માટે બીજા દેશોના રાજા પણ ઈચ્છા રાખવા લાગ્યા. કેટલાક તેને મેળવવાની ઈચ્છા રાખતા તો કેટલાક વિનંતી કરતા. રાજાએ કોઈને પણ એ મણી ન આપ્યું. અંતમાં મણી પર આકાંક્ષી રાજાઓ તેમના પર આક્રમણ કર્યું. રાજા ચંદ્રસેન ભગવાન મહાકાલના ચરણોમાં જઈને ધ્યાનમગ્ન થઈ ગયા. તેઓ ધ્યાનમાં હતા ત્યારે એક ગોપી પોતાના નાના બાળકને લઈને દર્શન કરવા મંદિરમાં આવી. જ્યારે બાળકે ચંદ્રસેન રાજાને ધ્યાન મંત્ર કરતા જોયા તો તે બાળક પણ ત્યાં જ બેસીને પૂજા કરવા લાગ્યો. થોડા સમય પછી તે બાળકને તેની માતા બોલાવવા માટે આવે છે, પરંતુ તે બાળક ન આવતા તેણે જોયું તો તેણે તે બાળકને ધ્યાનમગ્ન થઈને ભગવાન શિવની પૂજા કરતા જોયો. ત્યારે ક્રોધિત થઈને તે પોતાના બાળકને મારવા લાગે છે અને પૂજાની સામગ્રી પણ ફેંકી દે છે. ધ્યાનથી મુક્ત થઈને જ્યારે બાળકમાં ચેતના આવી ત્યારે તેણે જોયું તો પૂજાની બધી સામગ્રી નષ્ટ થઈ ગઈ હતી. અચાનક ત્યાં ચમત્કાર થયો. ભગવાન શિવની દયા દ્રષ્ટિથી ત્યાં એક સુંદર મંદિરનું નિર્માણ થઈ ચૂક્યું હતું. મંદિરની વચ્ચે દિવ્ય શિવલિંગ બિરાજમાન હતું અને બાળક દ્વારા સજાવેલી પૂજાની બધી સામગ્રી પણ હતી. આ જોઈને તેની માતા તો આશ્ચર્યચકિત થઈ ગયા. રાજા ચંદ્રસેનને જ્યારે આ ઘટનાની ખબર પડી તો તેઓને તે બાળકને મળવાની ઈચ્છા જાગૃત થઈ. અન્ય રાજાઓ પણ મણીને માટે યુદ્ધ કરતા હતા. તેઓ પણ તે બાળકને મળવા માટે ગયા અને સાથે ચંદ્રસેનની પણ માફી માગી. બધાએ સાથે મળીને મહાકાલની પૂજા કરી. ત્યારે ત્યાં શ્રી રામના ભક્ત શ્રી હનુમાનજી અવતરિત થયા અને તેમણે તે બાળકને પોતાના ખોળામાં ઉંચકીને બધા રાજાઓને સંબોધિત કર્યા. હનુમાનજીએ કહ્યું કે ભગવાન શિવના અતિરિક્ત પ્રાણીઓની કોઈ ગતિ નથી હોતી. આ બાળકે કોઈ પણ મંત્ર અથવા વિધિ વિધાનથી શિવજીની પૂજા કરી અને મંગલને પ્રાપ્ત કર્યું. આજે શિવના પરમ ભક્ત છે, જે સમસ્ત સમાજની કૃતિને વધારવાવાળા છે. આ લોકમાં તેઓ અત્યંત સુખ પ્રાપ્ત કરશે અને એમના વંશના 8મા પુરુષ મહાયશસ્વી નંદ બાવા બનશે, જેના પુત્રના રૂપમાં સ્વયં નારાયણ કૃષ્ણના નામથી અવતરિત થશે. માન્યતા છે કે ભગવાન શિવ ત્યારથી જ ઉજ્જૈનમાં સ્વયં બિરાજમાન છે અને આપણા પ્રાચીન ગ્રંથોમાં મહાકાલ એટલે કે ભગવાન શિવની અસીમ મહિમાનો વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. પોતાની ઉપર વિશ્વાસ રાખો. બિલીવ ઇન યોર સેલ્ફ. જય શ્રી કૃષ્ણ મિત્રો, ફરી મળીશું આવા નવા કિસ્સા સાથે.